તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। અમે આવી ગયા છીએ પંચમહાલ જિલ્લાના પાવાગઢના ડુંગરાઓમાં। તમે જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ ભદ્રકાળી માતાજીના મંદિરે। તો તમે આ રસ્તો જોઈ શકો, આ રસ્તેથી જવાય છે। અહીંયા તમે આ બોર્ડ જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે। અને સામેની બાજુ આપણે જવાના છીએ અને પાછળની બાજુ મહાકાળી માતાજીનો ડુંગરો છે। તમે આ ડુંગરા ઉપરનો નજારો જોઈ શકો છો, કેટલો સુંદર નજારો છે। અને ત્યાં ઉપર મંદિર દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। તે મંદિરે જઈને આપણે આવ્યા છીએ અને હવે જવાના છીએ મા ભદ્રકાળીના મંદિરે। તો સુંદર વાતાવરણ છે, તો તમે જોઈ શકો છો। તો મંદિરે જતાં સૌથી પહેલાં જે મુખ્ય ગેટ આવ્યો છે તેની નજીક આપણે આવી ગયા છીએ। તમે જોઈ શકો છો ઘણા બધા લોકો દર્શન કરીને પણ પાછા આવી ગયા છીએ અને સામેનો ખૂબ સારો નજારો છે, તમે જોઈ શકો છો। અહીંયા ડુંગર ઉપરનો નજારો તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે ગેટ સુધી પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કેટલો જૂનો અને પ્રાચીન આ ગેટ છે। બહુ જ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે। આ બે મિત્રો આપણી જોડે આવે છે। આ ગેટ પસાર કરતાની સાથે જ તેની સામે મંદિર દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। તો તેની ડાબી બાજુમાં જ ખૂબ સરસ વ્યૂ પોઈન્ટ છે, તમે જોઈ શકો છો। આગળ જેમને બતાવ્યું તો તમે નીચેની બાજુ જોઈ શકો છો। અહીંયા પહેલાં એક જૂનો પ્રાચીન ઝરૂખો હતો પણ હવે થોડો તૂટી ગયો છે। નીચે જવાનો કોઈ જ રસ્તો નથી દેખાઈ રહ્યો છે, તો નીચે જવાય તેમ નથી। તો તમે સામેની બાજુ નજારો જોઈ શકો છો, કેટલો સુંદર નજારો છે। તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ તેની સામેની બાજુ અને આ પથ્થરની દિવાલ જોઈ શકો છો અને આ જૂના જૂના સ્તંભો દેખાઈ રહ્યા છે પથ્થરના છે તે, અને માટીની દિવાલ બહુ જૂની દિવાલો છે અને તમે જોઈ શકો છો આ સ્તંભ બહુ પથ્થરના જૂના કોતરીને બનાવેલા હોય તેવું લાગે છે। તો અહીંયા પથ્થર અને માટીમાંથી બનાવેલી ઈંટોથી દિવાલો ચણેલી છે। આજુબાજુ પથ્થરમાંથી બનાવેલી દિવાલ અને અંદર માટીમાંથી બનાવેલી દિવાલ અને વચ્ચે સ્તંભોથી બનાવીને અહીંયા મોટું મહેલ જેવું કંઈક હશે પહેલાં, અને તમે જોઈ શકો છો વચ્ચે આ સ્તંભ કેવી રીતે બનાવવામાં આવ્યા છે અને દિવાલો કેવી રીતે નિર્માણ કર્યું છે। હવે આપણે જઈશું ઉપરની બાજુએ। તો આ પથ્થરની દિવાલ છે અને એની પાછળ જ રસ્તો જાય છે, ત્યાંથી આપણે ઉપરની બાજુ જવાના છીએ। તો આ જૂની વાટ ઉપરથી આપણે જવાના છીએ, તો જોઈ શકો છો। તેની ઉપર જ થોડા આગળ વધતા આપણે જોઈ શકીએ છીએ અહીંનો નજારો ખૂબ સુંદર રીતે દેખાઈ રહ્યો છે। તો હવે આપણે એનાથી પણ ઉપર જઈને આપણે જોઈશું। આ રસ્તો જાય છે, ત્યાં બધા જઈ રહ્યા છે, તો હવે આપણે આ ઉપર જઈશું અને તમને બતાવીશું। તો મિત્રો આપણે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ અહીંનો નજારો ખૂબ સુંદર દેખાતો જાય છે। અહીંયા મોટો મહેલ, મોટો તો નહીં પણ નાનો જેટલો મહેલ હશે તે હવે તૂટી ગયો છે અને આપણે આ બાજુ જોઈ શકો છો આ મોટી મોટી દિવાલો તો દેખાઈ રહી છે પણ એ હવે તૂટી ગઈ છે અને સામેની બાજુ મંદિરે દેખાઈ રહ્યું છે આપણે। તો મિત્રો આ જે કંઈ પણ છે તેની પાછળની બાજુ જોઈ શકો છો તમે, સુંદર નજારો છે અને આ જે છે હવે તૂટી ગયું છે
સામેની બાજુથી આપણે આગળ આવીએ તો આપણે મંદિરની ખૂબ નજીક જ દેખાઈ રહ્યા છીએ. આપણે મંદિર સુધી પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈશું ભદ્રકાળી માતાજીના મંદિરના દર્શન કરવા. તો તમે વિડીયો જોતા રહેજો અને જોતા હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને સામેનો નજારો તમે જોઈ શકો છો અને વાતાવરણ પણ ખૂબ સરસ છે અને આપણે મંદિર સુધી પહોંચી ગયા. તો મિત્રો આપણે ઉપર ચડીને જોઈએ તો કેટલો સુંદર નજારો છે. અને આવા સ્થળો ગુજરાતમાં હોય તો પાવાગઢ આવ્યા હોય તો અહીંયા આ મંદિરે તમે જરૂરથી આવજો. અને આપણે હવે મંદિરના દર્શન કરીશું. તો આ મંદિર જોઈ શકો છો, મા ભદ્રકાળી માતાજીનું મંદિર છે. તો જોઈ શકો છો બધા લોકો દર્શન કરે છે. આ છે ભદ્રકાળી માતાજીનું મંદિર.